પૂરું થયું. હવે વાક્ય 93. જેને ઘેર આ દિવસ ક્લેશ વગરનો, સ્વચ્છતાથી, શૌચતાથી, સંપથી, સંતોષથી, સૌમ્યતાથી, સ્નેહથી, સભ્યતાથી સુખતી જશે, તેને ઘેર પવિત્રતાનો વાસ છે. જેને ઘેર આ દિવસ, આજનો દિવસ ક્લેશ વગરનો. ક્લેશ છે ત્યાં કાળ છે, દુઃખ છે. ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવપાર. જ્યાં અંતરમાં ક્લેશ છે ત્યાં આત્મા દુઃખી છે, કશાય ભાવ છે. ક્લેશ ન હોય, શાંતિ હોય તો કે આજનો દિવસ તારો પવિત્ર છે. જેને ઘેર આ દિવસ ક્લેશ વગરનો, સ્વચ્છતાથી. બાહ્ય સ્વચ્છતા પણ જરૂરી છે, નહીં તો જીવજંતુની ઉત્પત્તિ થાય, હિંસા થાય. એટલે બહારની સ્વચ્છતા રાખી હોય તો હિંસા ઓછી થાય છે. સ્વચ્છતાથી અને શૌચતા. શૌચતા એ અંદરની સ્વચ્છતા, મનની પવિત્રતા, તે શૌચ કહેવાય. પછી સંપથી. સંપ ત્યાં જંપ છે, સંપ ત્યાં શાંતિ છે. એટલે બધા હળીમળીને રહે તો બધા સુખી રહે. સંપથી, સંતોષથી. સંતોષ ભાવ રહેવો જોઈએ. કેમ કે સંતોષી નર સદા સુખી, તૃષ્ણાવાળો નર નિત્ય ભિખારી. એટલે જે મળે આપણા પુણ્ય પ્રમાણે તે બહુ છે, ખૂબ છે એમ માને તો એ સદા સુખી રહે. અને તૃષ્ણા હંમેશા રહ્યા કરે, ગમે એટલું હોય પણ મારે છે પણ ઓછું છે, તો એ ભલે ને ગમે એટલો રિદ્ધિવાળો હોય તોય દુઃખી. જેમ શુભમ ચક્રવર્તીને 6 ખંડનું રાજ્ય મળી ગયું, પણ 6 ખંડનો બધા સાધે, હું તો 12 સાધું તો આ મોટો કહેવો. એટલે 12ની ઈચ્છા થઈ. એટલે એ 12 લેવા જતા સમુદ્રમાં ચર્મરત્ન બુડ્યું અને આખી સેના વગેરે બધું ડૂબી ગયું. 6 ખંડનું રાજ્ય ગયું. એમાં આધી તજ સારી કો ધાવે, આધી રહે ને સારી પાવે. એક કાગડાને અડધો લાડવો જેવો હાથમાં આવ્યો તો એને બીજે મોટો જોયો તો કે આ પીલો લઈ આવો. એટલે અડધો અહીંયા મૂકીને પેલો મોટો લેવા દોડ્યો. એ પેલો ત્યાં જાય એટલામાં તો એ કોઈ લઈ ગયો ને પેલો અડધો તો એ કોઈ લઈ ગયો. બીજો કાગડો આવ્યો. આધી તજ સારી કો ધાવે, આધી રહે ને સારી પાવે. એમ આજીવ જે સુખ પૂર્વ પુણ્ય પ્રમાણે જે મળ્યું છે, જે ભૌતિક સંપત્તિ વગેરે, એ બીજાનું છે કે બધું મને મળી જાય. તો જે બીજાનું લેવા જતાં એ તૃષ્ણાથી વિશેષ પાપનો બંધ થઈ અને એ છે એ પણ જતું રહે. એટલે કૃપાલ કે વિશેષ મેળવવાની તૃષ્ણામાં જે સુખ હોય તે પણ ભોગવાતું નથી. મોટે ભાગે જીવો વિશેષ મેળવવા પાછળ આખી જિંદગી કાઢે, એટલે જે પ્રાપ્તિ થઈ હોય તેનું પણ સુખ ન ભોગવી શકે. એ વિશેષ કરતા એમ જ મરી જાય. એટલે અહીંયા કહ્યું જેને ઘેર આ દિવસ ક્લેશ વગરનો, સ્વચ્છતાથી, શૌચતાથી, સંપથી, સંતોષથી, સૌમ્યતાથી, શાંતિથી, સ્નેહથી, પરસ્પર નિસ્વાર્થ સ્નેહથી અને સભ્યતાથી, એટલે વિવેકપૂર્વક, સભ્યતા એટલે વિવેકપૂર્વક સુખતી જશે, તેને ઘેર પવિત્રતાનો વાસ છે. આવી રીતે જેનો દિવસ સુખતી જશે તેને ઘેર પવિત્રતાનો વાસ છે. વિવેચનમાં કે છે પવિત્રતાના વાસ નિવાસ સ્થાન બતાવ્યા. ક્યાં પવિત્રતા છે તેવા તેના નિવાસ સ્થાન બતાવ્યા. જ્યાં 6 પદની શ્રદ્ધા છે ત્યાં સમ્યક દર્શનનો નિવાસ છે. જ્યાં 6 પદ
હું આત્મા છું, નિત્ય છું, કરતા ભોગતા, મોક્ષ, મોક્ષનો ઉપાય. એ છ પદની જ્યાં શ્રદ્ધા છે ત્યાં સમ્યક દર્શનનો નિવાસ છે. તેમ પવિત્રતાનો વાસ ક્યાં છે તે અહીંયા બતાવ્યું. સમ્યક દર્શનનો નિવાસ ક્યાં? તો કે શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યા છે તે છ પદ ને સમ્યક દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક કયા છે. સમ્યક દર્શનનો નિવાસ ક્યાં? તો કે છ પદની શ્રદ્ધામાં. તેમ પવિત્રતાનો નિવાસ ક્યાં? તો કે છે આ ઉપર જે કયા બધા આ ગુણો હશે તો જ પવિત્રતા હશે. એટલે કે પવિત્રતાનો વાસ ક્યાં? તો કે જેને ઘેર આ દિવસ ક્લેશ વગરનો સ્વચ્છતાથી, શૌચતાથી, સંપત્તિ, સંતોષથી, સૌમ્યતાથી, સ્નેહથી, સભ્યતાથી, સુખથી જશે તેને ઘેર પવિત્રતાનો વાસ છે. તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. આપણે રોજ એ ભગવાન બોલીએ ક્ષમાપનામાં કે ભગવાન આપે કોને દયા કહી, આપે કોને શાંતિ કહી, આપે કોને ક્ષમા કહી, આપે કોને પવિત્રતા કહી, તેને હું હજુ સમજ્યો નથી, ઓળખ્યા નથી. તેમાં પવિત્રતા માટે આ વાક્યમાં કહેલા ગુણો કહેવા છે. પવિત્રતા સમજાવવા કે જીવનમાં પવિત્રતા લાવવી હોય તો આ ઉપર કહેલા ગુણો હોવા જોઈએ. તેમાં પહેલું ક્લેશ વગરનો દિવસ. ઉપદેશ છાયામાં કલ્યાણ શું? તો કશાય ઘટે તે કલ્યાણ. કશાય કહો કે ક્લેશ કહો એક જ છે. કશાયના કારણે ક્લેશ થાય છે. કશાય જેટલા ઘટે તેટલું કલ્યાણ. તેટલી જ આત્મામાં વૃત્તિ એની શાંત થાય, ઉપશમ થાય અને સુખ અનુભવે. ક્લેશ વગરનો દિવસ એટલે કશાય રહિત દિવસ. ક્લેશ વગરનો દિવસ એટલે કશાય રહિત દિવસ. આ વાક્ય કહ્યા તે બધા ગુણો ચિત્તને નિર્મળ કરે છે, તેથી પવિત્ર કહ્યા. આ ઉપરના બધા ગુણો કૃપાલદેવે લખ્યા એ બધા આપણા ચિત્તને નિર્મળ કરે, તેથી એને પવિત્ર કહ્યા. ચિત્ત શુદ્ધિ એ કલ્યાણનું કારણ છે. ચિત્ત શુદ્ધ હોવું જોઈએ તો જ એને સારા વિચારો આવી શકે, ઉત્તમ વિચારણા કરી શકે. અને વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. એટલે આનંદગંજીએ કહ્યું ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કયું રે. ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કયું રે. પૂજાય ખંડિત એહ. આનંદગંજી અહીંયા આવા બે લીટીઓ લખી. ચિત્ત પ્રસન્ન હોવું જોઈએ તો જ પૂજાનું ફળ મળે, અને એ જ અખંડ પૂજા છે. બધા શબ્દો લગભગ સરખા ભાવવાળા છે. આઠ દ્રષ્ટિમાં પણ યશો વિજયજીએ કહ્યું શૌચ સંતોષ ને તપ ભલો મન મોહન મેરે. સજ્જાય ઈશ્વર ધ્યાન રે મન મોહન મેરે. શૌચ સંતોષ અને તપ ભલું. શૌચ એટલે પવિત્રતા, સંતોષ ભાવ, તપ આ અને સજ્જા અને ઈશ્વર ધ્યાન એટલે સ્વરૂપનું ધ્યાન અથવા સત્પુરુષનું ધ્યાન, તે ઈશ્વર ધ્યાન છે. છોટમ કવિ પણ 5 નિયમ સંબંધી લખે છે. છોટમ કવિ થઈ ગયા, બ્રાહ્મણ હતા પણ કે છે જ્ઞાની હતા. આ સૈકામાં જ થયેલા, એટલે આજથી લગભગ 100 વર્ષ પહેલાં થયેલા. વસો પાસે મલાત જ ગામના હતા. તેમણે પણ આ 5 ગુણો, 5 નિયમ કયા પવિત્રતા માટે, તે એક એક સમજાવે છે, એક એક ગાથાથી. પહેલો તો 5 નિયમ કયા? તો કે છે
શૌચ સંતોષ સ્વાધ્યાય તપ વળી ઈશ્વર પ્રણિધાન, પાંચ નેમયે પાળવા રાખી બુદ્ધિ સમાન. શૌચ એટલે મનની પવિત્રતા રાખવી, સંતોષ ભાવ રાખવો, સ્વાધ્યાય કરવો, તપ કરવું યથાશક્તિ, અને ઈશ્વર પ્રણિધાન કરવું એટલે શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરવું. પાંચ નેમ એ પાળવા રાખી બુદ્ધિ સમાન, સર્વ જીવો પ્રત્યે સર્વ આત્મામાં સમદ્રષ્ટિ રાખી અને આ પાંચ નિયમોને પાળવા. હવે આ પાંચે શૌચ સંતોષ સ્વાધ્યાય તપને ઈશ્વર પ્રણિધાન, આ પાંચ એક એકના અર્થ કે છે એક એક ગાથાથી. પહેલું શૌચ કોને કહેવો તે. બાહ્ય જળ મૃતિકા વડે પવિત્ર રાખે દેહ, રાગ દ્વેષ મનથી તજે શૌચ કહાવે તેહ. શૌચ એટલે પવિત્રતા દ્રવ્યથી ને ભાવથી કહી. બાહ્ય જળ મૃતિકા વડે પવિત્ર રાખે દે, જળ અને માટી, માટીથી હાથ ધોઈને આપણે પવિત્ર કરીએ, એ જળ વડે નાહીને શરીરને આપણે પવિત્ર માનીએ. બાહ્ય જળ મૃતિકા વડે, મૃતિકા એટલે માટી વડે પવિત્ર રાખે દેહ, આ દેહની પવિત્રતા છે. પણ રાગ દ્વેષ મનથી તજે શૌચ કહાવે તે, મનમાંથી રાગ દ્વેષને કાઢે તે જ ભાવથી પવિત્રતા છે. રાગ દ્વેષ મનથી તજે શૌચ કહાવે તે. હવે સંતોષ ભાવની વ્યાખ્યા કરી બીજી ગાથાથી. લાભ થકી હરખે નહીં, હાનિથી નહીં શોક, સુખ દુઃખમાં સમતા રહે તે કહીએ સંતોષ. લાભ થકી હરખે નહીં, કંઈ પૈસાનો લાભ થઈ જાય તો હર્ષ ન થાય. હાનિથી નહીં શોક, હાનિ થઈ જાય તો પણ શોક ન કરે. સુખ દુઃખમાં સમતા રહે તે કહીએ સંતોષ. સુખમાં કે દુઃખમાં બેમાં સંભાવ રહે તેને સંતોષ ભાવ કહીએ છીએ. શ્રી કૃષ્ણના હાથમાં એક વીંટી હતી, તેમાં આવે છે કે 1 લાખ રૂપિયામાં એણે લીધેલી. તેમાં શા માટે લીધી કે એનામાં એવું લખેલું હતું અંદર કે ये दिन भी जाएगा, ये दिन भी जाएगा. એટલે સુખના દાડા આવ્યા એ પણ જશે, અને દુઃખના દાડા આવે ત્યારે એ પણ જશે. કંઈ કોઈ કાયમ રહેતું નથી. પુણ્ય પાપના ઉદય છે એટલે વીટીમાં એમ એને જ્યારે નજર પડે કે એ દિન ભી જાયગા, એટલે આ બધું જ જવાનું. આ રિદ્ધિ પણ નાશ પામશે કે દુઃખ આવીએ શોક થાય તો પણ એ જવાનું. એટલે કોઈ હર્ષ શોક કરવા જેવું નથી. લાભ નહીં હરખ, લાભ થકી હરખે નહીં, હાનિથી નહીં શોક, સુખ દુઃખમાં સમતા રહે તે કહીએ સંતોષ. સુખ દુઃખમાં સંભાવ. સુખ આવે છકી જવું નહીં કે મારા જેવો કોણ છે, અને દુઃખ આવીએ શોક પણ કરવો નહીં, કેમ કે એ પણ જશે, એ કંઈ રહેવાનું નથી. જીવ દુઃખમાં એને એવું થઈ જાય કે હવે તો કોઈ દિવસ મારે ભલું થશે નહીં, મને શાંતિ વળે એવું નહીં, બધું જુઓ બધું મારા ઉપર દુઃખ તૂટી પડ્યું. પણ એવું એકાંતે નથી. આપણા જીવનના પણ બધા પ્રસંગો આપણે વિચારી જઈએ તો કેટલાય સુખના પ્રસંગો આવ્યા, દુઃખના આવ્યા, બધા ગયા, કયું રહ્યું છે? એમ એ દિન ભી જાયગા, સબ જશે, એક પણ રહેવાનું નથી. એમ વિચારી અને મનમાં સંતોષ ભાવ રાખ. મારા જ બાંધેલા કર્મના ઉદય આવ્યા, એમાં શાની હું ચિંતા કરું છું? હવે ત્રીજું, સ્વાધ્યાય કોને કહેવો તે કહે છે. અર્થ વિચારે વેદને ઉપનિષદ અધ્યાય, સૂક્ષ્મ વેદ ભૂલે નહીં તે કહીએ સ્વાધ્યાય. અર્થ વિચારે વેદને, વેદ એટલે શાસ્ત્ર આપણા માટે, શાસ્ત્રોના અર્થ વિચારે, ઉપનિષદના અધ્યાય વાંચે
કેમ કે એ પોતે વેદાંતી હતા એટલે વેદાંતના ગ્રંથોની વાત કરી. પણ સૂક્ષ્મ વેદ ભૂલે નહીં. જેમાં આત્મા સંબંધીનું વર્ણન છે તે સૂક્ષ્મ વેદ, સૂક્ષ્મ બોધ, તેને ભૂલે નહીં તે કહીએ સ્વાધ્યાય. આત્મદ્રષ્ટિ સ્વાધ્યાય કરતાં ભૂલે નહીં તે જ ખરો સ્વાધ્યાય છે. નહીં તો બધો પર અધ્યાય થઈ ગયો. સ્વાધ્યાય સ્વાત્માના લક્ષ્ય સ્વાત્મ શુદ્ધિને માટે જે કંઈ પણ સ્વાધ્યાય કરવામાં આવે તે જ ખરો સ્વાધ્યાય છે. એટલે સૂક્ષ્મ બોધનો લક્ષ્ય રહેવો જોઈએ, સમ્યક જ્ઞાનનો. 8 દ્રષ્ટિમાં પણ એ જ કહ્યું, સૂક્ષ્મ બોધ તો પણ અહીંયા જ સમકિત વીણ નવી હોય. સમ્યક દર્શન વગર સૂક્ષ્મ બોધ એટલે સમ્યક જ્ઞાન હોય નહીં. હવે હજુ હવે તપનું વર્ણન કહે છે. તપ કોને કહેવું? દેહ દમન કરવા થકી ઇન્દ્રિય નિગ્રહ થાય, મન મારી મેદો કરે તેને તપ કહેવાય. દેહ દમન કરવા થકી ઇન્દ્રિય નિગ્રહ થાય, પણ મન મારી મેદો કરે તેને તપ કહેવાય. દેહનું દમન કરવું, ઇન્દ્રિયોનું નિગ્રહ કરવો, ઇન્દ્રિયોને પોતપોતાના વિષયોમાં જતી રોકવી, એ તો બાહ્ય તપ થયું. પણ મનમાં જે ઉઠતી અનેક ઈચ્છાઓ તેને રોકવી, તેને મારવી. મન મારી મેદો કરે. મેદો જેવો એકદમ ચીકણો, એટલે ભૂખ એકદમ ચીકણું કરી નાખે. એટલે આ મનને એવું મારી નાખે કે ફરી ઈચ્છા ઉગે જ નહીં. મન મારી મેદા જેવું બનાવી દે. મન મારી મેદો કરે તેને તપ કહેવાય. એટલે ઈચ્છાઓ નિરોધસ તપ, ઈચ્છાઓને અંદરથી સાવ કાઢી નાખે, વાસનાને, તે જ ખરેખર તપ છે. ઈશ્વર પ્રણિધાન શું? ઈશ્વરને અર્પ્યા વિના કરે નહીં જળપાન, સર્વે સમર્પે જે ગ્રહે તે ઈશ્વર પ્રણિધાન. ઈશ્વરને અર્પ્યા વિના કરે નહીં જળપાન. એટલે જળપાન પણ કરતાં પહેલાં ઈશ્વરને યાદ કરે. પ્રત્યેક કાર્ય કરતાં તે પુરુષને સંભાળવો સમીપ જ છે. એટલે કોઈ પણ કામમાં કરતાં ઈશ્વર ધ્યાનને ભૂલવું નહીં, ઈશ્વરની સ્મૃતિ ભૂલવી નહીં. અને સર્વે સમર્પે જે ગ્રહે તે ઈશ્વર પ્રણિધાન. જે પોતે ગ્રહણ કર્યું તે ભાવથી ઈશ્વરને સમર્પે તેને ઈશ્વર પ્રણિધાન કહ્યું છે. ઈશ્વર પ્રણિધાન એટલે ઈશ્વર ધ્યાન કહ્યું છે. ઈશ્વરનું જેમ જુઠાભાઈના પત્રમાં કૃપાલદેવે લખ્યું, નિરંતર સમાધિ ભાવમાં રહો, હું તમારી સમીપ જ બેઠો છું એમ સમજો. દેહ દર્શનનું અત્યારે જાણે ધ્યાન ખસેડી આત્મ દર્શનમાં સ્થિર રહો, સમીપ જ છું એમ ગણી શોક ઘટાડો. હું તમારી સમીપમાં જ છું. તમે સમાધિ ભાવમાં રહો અને દેહ દર્શનનું અત્યારે જાણે અમારા દેહ દર્શન કરતાં અમારા આત્માનું દર્શન કરો. અમારા આત્માને લક્ષ્યમાં લ્યો. જુઠાભાઈને કૃપાલને પ્રત્યે એવી ભક્તિ છે કે હું એમની પાસે જ રહું. હંમેશા આપ અમારી પાસે રહો કે હું તમારી પાસે રહું. પણ એ તો બનવું શક્ય નથી. પણ અમારા આત્માના દર્શન કરો ભાવથી, તો એ હંમેશા તમારી પાસે રહી શકે. એવી રીતે દેહ દર્શનનું અત્યારે જાણે ધ્યાન ખસેડી આત્મા દર્શનમાં સ્થિર રહો, સમીપ જ છું. અને આ એમ ગણી શોક ઘટાડો, જરૂર ઘટાડો. આરોગ્યતા વધશે. જિંદગીની સંભાળ રાખો. હમણાં દેહ ત્યાગનો ભય ન સમજો. તે પુરુષને પ્રત્યેક લઘુકામના પ્રારંભમાં પણ સંભાળવો. તો ઈશ્વર પ્રણિધાન કહેવાય છે. એમ અહીંયા કહ્યું કે આ બધું ઈશ્વરનું ધ્યાન જે કરે, કે મન પવિત્ર રાખે, સંતોષ ભાવમાં રહે, હંમેશા સ્વાધ્યાય કરે, ઈચ્છા નિરોધસ તપઃ, ઈચ્છાઓને
મનમાં ઉઠતી રોકે, તેને ઘેર પવિત્રતાનો વાસ છે. જેને ઘેર આ દિવસ ક્લેશ વગરનો સ્વચ્છતાથી, શૌચતાથી, સંપથી, સંતોષથી, સૌમ્યતાથી, સ્નેહથી, સભ્યતાથી સુખતી જશે, તેને ઘેર પવિત્રતાનો વાસ છે.